હાલો હું કોણ? મહી નામનો રાક્ષસ બ્રહ્મદેવનો તપ કરી મેં પ્રાપ્તિ કરી છે. તો ચાલ હું મારા બળનો પ્રયોગ કરી અને યુદ્ધની માંગણી કરું. સમુદ્ર, એ સમુદ્ર, હા બોલ મહી. મારી સાથે યુદ્ધ કર. ના મહી ના, હું તારી સાથે યુદ્ધ ના કરી શકું. કેમ? કારણ કે મારી અંદર ઘણા નિર્દોષ જીવ રહે છે. જો હું તારી સાથે યુદ્ધ કરું તો તેનો નાશ થાય. એટલે તું મારી સાથે નહીં પણ હિમાલય બહુ જ બળવાન છે તેની સાથે જઈ અને યુદ્ધની માંગણી કર. કોણ? હિમાલય પાસે? હા હિમાલય પાસે. ભલે સમુદ્ર, તો હું હિમાલય પાસે જાઉં. હિમાલય, એ હિમાલય, હા મહી હા. ચાલ મારી સાથે યુદ્ધ કર. ના મહી ના, હું તારી જેટલો બળવાન નથી. હું તારી સાથે યુદ્ધ ના કરી શકું. તો મને મારી સામે લડે એવો યોદ્ધો બતાવ. સાંભળ મહી, બોલો. અત્યારે પૃથ્વીના પટ ઉપર તારી જેટલો બળવાન એક જ યોદ્ધો છે, કિષ્કિંધામાં વાલી. તેની સાથે જઈ અને યુદ્ધની માગણી કર. વાલી? એ તો એક વાનર જાતિ છે, એને તો હું મસલીને ખાઈ જાશ. તો ચાલ હું કિષ્કિંધામાં જાઉં અને વાલી સાથે યુદ્ધની માગણી કરું. सोने की सड़ी रुपए की मशाल, झरियन की जामा, मोतर की माला, फलफली परजा, फलफला राजा, किशिंदा नरेश, महाराज वाली ने घड़ी खम्मा, महाराजा वाली नो जय, महाराजा वाली नो जय, महाराजा वाली नो जय. ભાઈ સુગ્રીવ, હા મોટા ભાઈ વાલી, આ આપણી કિષ્કિંધા નગરી અને આ કિષ્કિંધા વાસીઓ ઘણા સુખેથી દિવસો પસાર કરે છે. તો મને તો આમાં પ્રભુ કૃપા હોય એવું લાગે છે. આ વિશે તમારું શું કહેવું છે? સત્ય કહ્યું મોટા ભાઈ આપે. આપણા પર પરમ કરુણાળુ પરમાત્માની કૃપા હોય એવું જ મને પણ લાગી રહ્યું છે. હા ભાઈ સુગ્રીવ. વાલી, એ વાલી, ભાઈ સુગ્રીવ, કોણ છે આ દુષ્ટ? મોટા ભાઈ, કોઈ દાનવ હોય, કોઈ અસુર હોય એવો મને અવાજ સંભળાઈ રહ્યો છે. તો આવવા દે તેને. વાલી, મારી સાથે યુદ્ધ કર વાલી. અરે કોણ છે તું? હું મહી રાક્ષસ. તો તું મારી સાથે યુદ્ધ કરવા આવ્યો છો? હા. તું જાણે છો હું કોણ છું? તને તો જાણે જ ને, તું એક વાલી વાનર જાતિ. લાગે છે તને તારું મોત અહીં ખેંચી લાવ્યું છે. તું જાણતો નથી આ વાલી કોણ છે? આ વાલી કોણ છે? તો મારી સાથે યુદ્ધ કર. તૈયાર.
યોજનો દૂર ફેંકી દો મહી રાક્ષસ. હા મોટા ભાઈ, હા ભાઈ સુગ્રીવ. આપે દૈત્યોનો સંહાર કરી અને આપણી નગરીને સુરક્ષિત કરી દીધી છે, પરંતુ આપને આ કામ કરવામાં એક શ્રાપ મળ્યો છે. શું વાત કરો છો ભાઈ? એ તો એવળી કેવો છે? હા મોટા ભાઈ, આપે જે મહી નામના દાનવને મારી અને તેને સૌને યોજનો દૂર ફેંકી દીધું, તે સૌ અત્યારે ઋષિમુખ પર્વત પર જઈને પડ્યું છે અને ત્યાં માતંગ ઋષિનો આશ્રમ આવેલો છે. અને એ ઋષિએ તમને શ્રાપ આપ્યો છે કે જે કોઈએ આ શબને અહીંયા ઘા કર્યો છે તે અહીંયા જ્યારે પણ આવશે ત્યારે તેના મસ્તકના 100 ટુકડા થઈ જશે અને તેનું મૃત્યુ થશે. મોટા ભાઈ, હા ભાઈ સુગ્રીવ, તારી વાત કેવી સત્ય છે. હવે હું એ વાતનો ખ્યાલ રાખીશ કે હું કદાપી ઋષિમુખ પર્વત ઉપર જઈશ નહીં. હા મોટા ભાઈ, આપણે સદાને માટે એ વાતનું ધ્યાન રાખજો. મોટા ભાઈ, હા, એ વાત તારી કેવી સત્ય છે. પરંતુ હવે આ માયાવી રાક્ષસો આપણી કિષ્કિંધા નગરીને જોઈ ગયા છે, તો હવે તે આક્રમણો કરતા રહેશે. તેથી આપણે સૌએ સાવધ રહેવું જોઈએ. સત્ય છે મોટા ભાઈ. હું કોણ? સુગંધી, મારો ભાઈ માયાવીને આ વાલીએ મારી નાખ્યો છે. એનો હું ઝેર વાળો નટાવ્યો છું. વાલી બંધ કર. ભાઈ સુગ્રીવ, હા મોટા આ કોઈ ભાઈ, દુષ્ટનું મોત અહીં ખેંચી લાવ્યું છે. સત્ય છે મોટા ભાઈ. રાક્ષસોનું જ્યારે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે ત્યારે કિષ્કિંધા નગરી તરફ ચડાઈ કરવા આવી નીકળ્યા છે. કોણ છે તું? હું દુધંધી રાક્ષસ. વિદુંભી, તને તારું મોત અહીં કિષ્કિંધા ખેંચી લાવ્યું છે. તું જાણતો નથી આ વાલી જેવો કોઈ બળવાન આ દુનિયામાં કોઈ છે જ નહીં. આમથી આમ ખોખા જેવો છો, આમથી આમ ઉડમાં એક ફૂંક મારીશ ને તો ઉડી જાશ. અરે વાલી, આ ભલેરું ખોખું તારું કિષ્કિંધાનું કરકે હાવ શોખું. લડો મોટા કાકા. આ વાલી છે ત્યાં સુધી કિષ્કિંધા ઉપર કોઈની નજર ના પડે. લડવા માટે તૈયાર થઈ જા, આમ તો મોત માટે તૈયાર થઈ જા.
દુષ્ટ ક્યાં જાશો? આ વાલી મને પાગવા નહીં દો. કાલ મારી માયા રસે કાનીની ગુફામાં વયો જા. ક્યાં ભાગે છે દુષ્ટ? ઊભો રે. કેમ મોથી કરી ગયો? હા ભાઈ સુગ્રીવ. હા મોટા ભાઈ. પેલો દુષ્ટ આ પહેલી દેખાય છે તે ગુફામાં ચાલ્યો ગયો છે. હું તેની પાછળ જઈ તેનો નાશ કરું, જેથી ફરી વખત તે કિષ્કિંધામાં આવી આપણી પ્રજાને હેરાન ના કરે. પરંતુ મોટા ભાઈ સાવધાન, તે રાક્ષસ માયાવી છે. માયાવી? હા. આ વાલી પાસે કોઈની માયા ના ચાલે. ભાઈ સુગ્રીવ, તું તો જાણા છો ઇન્દ્રદેવનું મને વરદાન છે. જે પણ મને સામે ચાલી લડાઈનું આહવાન કરે તેનું અડધું બળ મારામાં આવી જાય અને હું દોઢ બળિયો થઈ જાઉં. તેથી કોઈ મારી સામે જીતી ના શકે. તેને હમણાં જ મારીને હું પાછો આવું છું. પરંતુ જો તે કોઈ માયા કરી આ દરવાજેથી પાછો નીકળે તો તમે તેને મારી નાખજો અને 1 મહિના સુધી તમે આ ગુફાના દ્વાર પાસે ઉભા રહેજો. જો હું પાછો ન આવું ને તો જ તમે કિષ્કિંધામાં જાજો. હું હમણાં જ તેને મારીને પાછો આવું છું. ભલે મોટા ભાઈ, જેવી આપની આજ્ઞા. હું આ ગુફાનું દ્વારનું રક્ષણ કરી. અરે આ શું? ગુફાની અંદરથી તો રક્તની ધારાઓ અને માંસ બહાર નીકળી રહ્યું છે. એ દુષ્ટ માયાવે નક્કી છળ કપટથી મારા ભાઈનું મૃત્યુ કર્યું છે. બહાર આવી અને મને પણ અને કિષ્કિંધા નગરીને પણ રંજાડશે. માટે મારે શું કરવું જોઈએ? હા, આ ગુફાને દ્વાર બંધ કરી દઉં. સામે પડેલી મોટી પથ્થરની શિલા મૂકી અને ગુફાનું દ્વાર બંધ કરી અને હું કિષ્કિંધા નગરી ચાલ્યો જાઉં. હવે આ શિલાથી ગુફાનું દ્વાર બંધ થઈ ગયું છે. તે માયાવી કદાપી બહાર નહીં નીકળી શકે. ચાલ હું કિષ્કિંધા નગરી તરફ જાઉં.